ચિંકીનો રોબોટ ફ્રેન્ડ. સ્કૂલનો છેલ્લો તાસ ચાલી રહ્યો હતો અને બધા બાળકો જલ્દીથી ક્લાસ ખતમ થવાની રાહ જોતા હતા. એવામાં ચિંકીને પિંકીએ એક ઇન્ટરેસ્ટિંગ વાત બતાવી. ચિંકી, મારા ઘરમાં પપ્પા એક નવો રોબોટ લઈને આવ્યો છે. શું રોબોટ? અરે વાહ! તે શું કરી શકે છે? તે બધા જ કામ કરી શકે છે. તે પણ ફક્ત વોઇસ કમાન્ડથી. ત્યાં ક્લાસ ખતમ થવાનો બેલ વાગે છે. બધા બાળકો પોતાની બેગ પેક કરે છે. ચાલ, હું તને અને ગટ્ટુને મારો રોબોટ બતાવું. સ્કૂલ ખતમ થતા ગટ્ટુ ચિંકી પિંકીના ઘરે આવે છે અને પિંકી ડોરબેલ વગાડે છે. એક રોબોટને દરવાજો ખોલતા જોઈ ગટ્ટુ અને ચિંકી ઘણા સરપ્રાઈઝ થઈ જાય છે. અરે વાહ, આ રોબોટ દરવાજો ખોલી શકે? તે ઘણું બધું કરી શકે છે. હેલો મેક્સ, મારા ફ્રેન્ડ્સને હાય બોલ. હલો, નમસ્કાર. મેક્સ, આમની માટે એક બોટલ પાણી લાવ અને મારું આ સ્કૂલ બેગ મારા સ્ટડી ટેબલ પર મૂકી દેજે. વાહ પિંકી, તારો રોબોટ તો બહુ જ કામનો છે. પિંકી સાથે વાત કરી ગટ્ટુ અને ચિંકી પાછા ઘર તરફ ચાલી નીકળ્યા. આખા રસ્તામાં તેઓ રોબોટની જ વાત કરતા હતા. વિચાર ચિંકી, જો આપણી પાસે પણ આવો રોબોટ હોય તો કેટલી મજા આવે. તે રાત્રે ગટ્ટુ અને ચિંકીએ ડિનર ટેબલ પર મમ્મી પપ્પાને પિંકીના રોબોટની વાત બતાવી. વિચારો પપ્પા, ટેકનોલોજી કેટલી આગળ નીકળી ગઈ છે. હા, મેં પણ આવા રોબોટ્સના વિડીયો જોયા છે. મને તો લાગે છે કે આવો એક રોબોટ આપણી પાસે પણ હોવો જોઈએ. અરે, હવે તમને રોબોટ જોઈએ રમવા માટે? અરે, અમે હમણાં તો બિંગોને તમારા માટે લાવ્યા છીએ. પોતાનું નામ સાંભળતા જ બિંગોના કાન ઊભા થઈ ગયા. તે દોડીને તરત જ ડિનર ટેબલની પાસે આવી ગયો. મમ્મીએ બિંગોને પંપાળતા કહ્યું કે આપણને ક્યાં રોબોટની જરૂર છે? રોબોટથી અમે બધા કામ જલ્દી ખતમ કરી દઈશું. મમ્મી પપ્પા એકબીજાની સામે જોઈને હસે છે. હા મમ્મી, પછી મારા અને ગટ્ટુ પાસે સ્ટડીનો વધારે ટાઈમ હશે. સ્કૂલના અસાઇનમેન્ટ્સ પણ અમે વધારે ક્રિએટિવલી કરી શકીશું. હા પપ્પા, પ્લીઝ એક રોબોટ લઈ લઈએ ને. ગટ્ટુ ચિંકીના વારંવાર પ્લીઝ કહેવા પર પપ્પા છેલ્લે માની જાય છે. તેમણે ઓનલાઈન ઓર્ડર કર્યો અને 3 દિવસ પછી રોબોટ ડિલિવર થઈ ગયો. રોબોટને જોઈને બિંગો થોડો ગંભીર થઈ જાય છે અને તેની સામું ભસવા લાગે છે. બિંગો, બિંગો, આ રોબોટ અમારો નવો ફ્રેન્ડ છે. તમે આ ચાર્જિંગ કેબલ સંભાળીને રાખો. તેનાથી રોબોટને ડેલી ચાર્જ કરવો પડશે. આપણે આનું નામ શું રાખીશું? રોબોટ આટલા બધા કામ કરી શકે છે, જાણે કે સુપર હીરો હોય. કેમ નહીં આપણે તેનું નામ સુપર રાખીએ? હા, સુપર સરસ નામ છે. ટેકનિશિયને રોબોટની સિસ્ટમમાં સુપર ફિટ કરી દીધું અને તે રોબોટ સુપરના નામથી બધા વોઇસ કમાન્ડ ફોલો કરવા લાગ્યો. હેલો દોસ્તો, મારું નામ સુપર છે. હું તમારા માટે શું કરી શકું છું? સુપર, શું તું ટેબલ પર પડેલી બધી બુક્સને બુક શેલ્ફમાં મૂકી શકે છે? જી હા. સુપર બુક શેલ્ફ તરફ જાય છે અને ટેબલમાંથી બુક્સ ઉઠાવીને શેલ્ફમાં મૂકવા લાગે છે. બિંગો તેની પાછળ ભાગે છે. તેને એમ લાગે છે જાણે કોઈ નવો ફ્રેન્ડ મળી ગયો હોય. રોબોટના આવવાથી ગટ્ટુ ચિંકીની જાણે દુનિયા જ બદલાઈ ગઈ. દરેક કામ વોઇસ કમાન્ડથી એક જ ઝટકામાં થઈ જતું હતું. બાળકો માટે આ કોઈ ગેમથી ઓછું ન હતું. સુપર, મારા મોજા ક્યાં છે? મને શોધીને આપ. સુપરમાંથી બીપનો અવાજ આવે છે અને તેની આંખો આખા ઓરડાને સ્કેન કરે છે. પછી તે રોબોટ ગટ્ટુના બેડની નીચેથી સોક્સ ઉઠાવીને ગટ્ટુને આપે છે. સુપર, મને હિન્દી અને મેથ્સની બુક લાવીને આપને. ત્યાં ટેબલ પર પડી હશે. ચિંકીનો કમાન્ડ સાંભળી સુપર બહારના ઓરડામાં જાય છે. ત્યાં બિંગો તેના ટોય બોનથી રમતું હતું. સુપરની ઝડપી નજરો આખા ઓરડાને સ્કેન કરે છે અને તેને ટેબલ પર હિન્દી અને મેથ્સની બુક્સ મળી જાય છે. આલે ચિંકી, તારી બુક્સ. જોયું ગટ્ટુ, આ સુપર તો સુપર સ્માર્ટ છે. એવામાં મમ્મી ગટ્ટુ ચિંકીના ટિફિન બોક્સ લાવે છે અને ટેબલ પર મૂકે છે.
બાળકો ટિફિન બોક્સીસ લઈ જવાનું ના ભૂલતા. નહીં ભૂલીએ મમ્મી, આ રોબોટ છે ને. સુપર, અમારા લંચ બોક્સીસ અમારી બેગ્સમાં મૂકી દે. સુપર ટેબલ તરફ જાય છે અને લંચ બોક્સીસ ગટુ ચિંકીને બેગ્સમાં મૂકવા લાગે છે. આ જોઈ મમ્મી કહે છે, બધી વસ્તુ માટે રોબોટને ઓર્ડર કરવો યોગ્ય નથી. પણ ટેકનોલોજી તો વાપરવા માટે જ બનાવવામાં આવી છે ને મમ્મી. સાચું બોલી ચિંકી, આમાં ખોટું શું છે? મમ્મી તેમને જોઈને હસે છે અને કહે છે, સમય આવશે એટલે તમે બંને સમજી જશો. ગટુ ચિંકી મમ્મીની વાતો પર ધ્યાન આપ્યા વગર સ્કૂલે જતા રહે છે. ધીરે ધીરે તે બધા કામ રોબોટ પાસે જ કરાવવા લાગ્યા અને બધી વસ્તુ માટે રોબોટ પર જ નિર્ભર થઈ ગયા. ત્યાં સુધી કે ગટ્ટુ બૂટની દોરી રોબોટ પાસે જ બંધાવતો અને ચિંકી દૂધ પીધા પછી ગ્લાસ રોબોટ પાસે જ કિચનમાં મુકાવતી હતી. એક દિવસ ગટ્ટુ ચિંકીના સ્કૂલે ગયા પછી બિંગોએ રમત રમતમાં રોબોટનો ચાર્જિંગ કેબલ તેના ટોયસમાં મૂકી દીધું. મમ્મી આ નોટિસ કરે છે અને બિંગોને બોલાવે પણ છે. બિંગો, ના. બિંગોએ બરાબર કર્યું. બાળકોને એક ઇમ્પોર્ટન્ટ લેસન શીખવાની જરૂર છે. ગટ્ટુ ચિંકી જ્યારે સ્કૂલેથી પાછા આવે છે ત્યારે હંમેશાની જેમ રોબોટને ઓર્ડર કરવા લાગ્યા. સુપર, મારું બેગ અંદર મૂકી દે. અને મારું બ્લુ ટી-શર્ટ લાવજે. રોબોટ બેગ લેવા ચિંકી તરફ જાય છે પણ અચાનક રોકાઈ જાય છે. સુપર, શું થયું? અહીંયા આવ અને મારી બેગ લે. પણ સુપરે કોઈ પણ રિસ્પોન્સ ન આપ્યો. લાગે છે આની બેટરી ખતમ થઈ ગઈ. ફરીથી ચાર્જ કરવો પડશે. પણ ગટ્ટુ ચિંકીને ચાર્જિંગ કેબલ મળી જ નહીં. તેઓ આખા ઘરમાં ખૂણે ખૂણે ફરી વળ્યા પણ કેબલ ના મળ્યો. મમ્મીએ જાણી જોઈને બતાવ્યું નહીં કે તે કેબલ બિંગોએ તેના ટોય બોક્સમાં સંતાડ્યો છે. રોબોટ વગર કામ કરાવવાનું ગટ્ટુ ચિંકીથી થતું જ ન હતું. સાંજ સુધી આખા ઘરની હાલત બગડી ગઈ. કપડાં અને સામાન આમ તેમ વિખેરાયેલા હતા. પપ્પા જ્યારે ઓફિસેથી આવ્યા ત્યારે તેઓ પણ હેરાન થઈ ગયા. ગટ્ટુ ચિંકી, આ ઘરનો શું હાલ બનાવી રાખ્યો છે? પપ્પા, રોબોટ ડિસ્ચાર્જ થઈ ગયો છે અને ચાર્જિંગ કેબલ નથી મળી રહ્યો. અરે શું રોબોટ વગર કોઈ પણ કામ પોસિબલ નથી કે? હા, ચલો બધું ઠીક કરો. આવું સાંભળીને ગટ્ટુ ચિંકી રૂમ એરેન્જ કરવા લાગ્યા પણ તેમની હાલત હવે કશું પણ નહીં કરવાની હતી. થોડી વારમાં તે બંને થાકી ગયા પણ પપ્પાની બીકે ધીરે ધીરે બધું જ કામ કરતા જતા હતા. આ બધું જોઈ મમ્મી તેમને સમજાવે છે. નાના નાના કામ માટે રોબોટ પર ડિપેન્ડન્ટ રહેવું સારી વાત નથી. હા મમ્મી, અમને અમારી ભૂલ હવે સમજાઈ રહી છે. પહેલા તો આના કરતાં પણ વધારે કામ હું અને ચિંકી ઇઝીલી કરતા હતા પણ હવે થોડું પણ કામ કરીને થાકી જઈએ છીએ. સારું થયું કે તમને તમારી ભૂલનો અહેસાસ થયો. અરે ટેકનોલોજી આપણી હેલ્પ માટે હોય છે પણ આપણે ટેકનોલોજીના ગુલામ ના થવું જોઈએ. સોરી પપ્પા, હવેથી અમે ક્યારેય રોબોટનો ખોટો ઉપયોગ નહીં કરીએ. તેમની આ વાત સાંભળી મમ્મી અને પપ્પાએ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો અને પછી મમ્મી બિંગોને કહે છે, બિંગો, હવે ચાર્જિંગ કેબલ લઈ આવ. અરે, આ ચાર્જિંગ કેબલ બિંગોએ છુપાવ્યો હતો. હા બિંગો અને અમારો પ્લાન હતો તમને બંનેને સાચો રસ્તો બતાવવા માટે. બધા સાથે હસી પડે છે અને ગટ્ટુ ચિંકીને આખી લાઈફ માટે એક જરૂરી લેસન મળી જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.